Hello friends, this is video number 1, standard 11th English, unit 8, pre-task. અહીંયા એક ઇન્વેન્ટરી આપી છે. ઇન્વેન્ટરી એટલે કે સંશોધન કરવા માટેની શીટ, પ્રશ્નોત્તર. એની અંદર 6 વિભાગ 1, 2, 3, 4, નેક્સ્ટ 5 and 6. તમારે એક વિભાગમાંથી ABCDEF જે કંઈ આપ્યા છે એ વાંચવા. વાંચ્યા બાદ તમને જો એ લાગુ પડતું હોય, તમારા માટે એ સાચું હોય તો તમારે આ સાચાનું ચિહ્ન કરવા. દાખલા તરીકે કોઈને ગમે છે કે આઈ લાઈક પ્લેઇંગ સ્પોર્ટ્સ, એને ગમે છે તો એ આવું ચિહ્ન કરશે રાઈટમાં. એક પછી એક. ન ગમે તો કશું નહીં, ગમે તો ચિહ્ન. એ જ રીતે બીજામાં પણ એને એ ગમે, ત્રીજામાંથી એ ગમે છે, ચોથામાંથી એ ગમે છે. એ રીતે પાંચમામાં આઈ લાઈક ટુ વર્ક વિથ ટૂલ્સ એ નથી ગમે અને છઠ્ઠામાં ગમે. આમ છ ના બધામાં તમારે ઇન્ડિવિડ્યુઅલ એકલાએ બેસી અને પોતાને, ત્યારબાદ તમારે એ ટિક્સ ગણવાની. ઇઝ એટલે કે એ કેટલી વખત તમારો રાઈટ માર્ક છે. દાખલા તરીકે અહીંયા જોશો તો 1, 2, 3, 4 આ નથી અને 5, તો તમારે અહીંયા નોંધ કરવાની એ 5. એ જ રીતે બી, સી, ડી, ઈ, એફ એ દરેકની નોંધ. હવે એમાં શું આવે તો કોચિંગ એટલે ભણાવવાનું, મિકેનિક કામ, ફાર્મર, પ્લમ્બર, ફોરેસ્ટ, ઇલેક્ટ્રિશિયન અને કાર્પેન્ટર એટલે સુથારી. એ જ રીતે કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કોમ્પ્યુટરનો પ્રોગ્રામ કરનાર, ઓપરેટર એને ચલાવનાર, બેન્કર બેંકનો માણસ, એકાઉન્ટન્ટ એટલે હિસાબની, સેક્રેટરી, સેલ્સ પર્સન્સ એટલે વેચાણ મેનેજર, ક્લર્જી એટલે પૂજા, જે મંદિરમાં અગર ખ્રિસ્તીઓના ચર્ચમાં જે મેઇન વ્યક્તિ હોય તે પૂજા, પણ એ જે સંત કે એ ઊંચી કક્ષાના કે લોયર એટલે વકીલ, બિઝનેસ મેનેજર ધંધામાં મેનેજર, ટીચર, સોશિયલ વર્કર, ડોક્ટર, નર્સ, જર્નાલિસ્ટ તરીકે, રિપોર્ટર, એડવર્ટાઇઝિંગ એટલે એડવર્ટાઇઝ કરનાર, એક્ટર, આર્ટિસ્ટ, સ્મોલ સ્કેલ બિઝનેસમેન, ફેશન ડિઝાઇનર, ફેશન માટેની ડિઝાઇનો બનાવનાર, આર્કિટેક્ચર, મેજિશિયન, પ્રોફેસર, રિસર્ચ એટલે સંશોધન કરનાર, આર્કિયોલોજિસ્ટ, એન્થ્રોપોલોજિસ્ટ એટલે માનવશાસ્ત્ર જાણનાર અને એન્જિનિયર. આ દ્વારા તમે ઘણા બધા શબ્દો શીખશો અને તમારું પોતાનું સંશોધન પણ કરી શકો. તો આ એક વિભાગ પ્રી-ટાસ્કમાં આ રીતે રીડ 1 વાંચવા માટેની તમારી સારી તૈયારી થશે. હવે મિત્રો, રીડ 1માં સામાન્ય રીતે તમારે કારકિર્દી પસંદગી કરવા માટે કેટલાક નિર્ણયો લેવા પડે છે, એની વિશેષ વાત કરવામાં આવી. કારકિર્દીની પસંદગી એક અત્યંત અગત્યનો નિર્ણય છે અને જે આપના સમગ્ર જીવન ઉપર અસર. આ નિર્ણય લેતા પહેલા આપણને માર્ગદર્શન મળી રહે તે માટે 10 મુદ્દા એ રીડમાં આપ્યા છે અને એ 10 મુદ્દા અંગ્રેજીમાં છે, જેને ગુજરાતીમાં તમે આ રીતે સમજી શકશો. મારો રસ શેમાં છે, મારા મૂલ્યો કેવા છે, ત્રીજું મારા વ્યક્તિત્વના પાસા કયા કયા છે, ચોથું મારામાં કયા વિશિષ્ટ કૌશલ્યો, એમાં સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ બંને. મારે મારા પોતાના સમય પર મારું કેટલું નિયંત્રણ લાવવાની જરૂર, મારે કેવા ભણતર કે તાલીમની, શું રોજગારી પ્રાપ્ત થાય તેમ છે એટલે કે મને રોજગારી મળશે, મારે રહેવા માટે કેવા સ્થળ મારી કામના વળતરની જરૂરિયાત કેટલી છે એટલે કે કેટલું કમાવાની જરૂર છે વગેરે, શું પ્રગતિની તકો મને પ્રાપ્ત થશે વગેરે વગેરે મુદ્દાઓ. આ મુદ્દાઓની ચર્ચા એક કાઉન્સેલર. તો મિત્રો, અહીં એક એનું બ્રીફ ટૂંક સાર આપ્યો છે, અંગ્રેજીમાં આપ્યો છે. આટલા શબ્દો જાણ્યા પછી તમે સમજી શકો કે ધીસ સેક્શન એમ્ફેસાઇઝિસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ એસેસમેન્ટ ઇન કેરિયર પ્લાનિંગ. આપણું કેરિયરનું પ્લાનિંગ કરવું હોય અને એનું જાતે આપણે સમજવું હોય તો શું કરવું, એના ઉપર હાથમાં ભાર. ઇટ એન્કરેજીસ સ્ટુડન્ટ્સ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ and identify their interests, values, personality traits, skills, preferred lifestyle. તો આ રીડ વાંચવાથી તમે હિંમતવાન બનશો એટલે ઉત્સાહ તમારામાં જાગશે
અને તમે ઓળખી શકશો, તમારા રસ કેવા છે એ જાણી શકશો, તમારા મૂલ્યો કેવા છે એ જાણી શકશો, તમારા પર્સનાલિટી સ્ટ્રેટ એટલે વ્યક્તિત્વના લક્ષણો કેવા છે એ જાણી શકશો, આવડત કેવી છે એ જાણી શકશો, અને લાઈફસ્ટાઈલ કેવી પ્રિફર કરવી એ પણ જાણી શકો. તો આ રીતે બાય અન્ડરસ્ટેન્ડિંગ ધીસ પર્સનલ એટ્રીબ્યુટ્સ સ્ટુડન્ટ કેન મેક ઇન્ફોર્મ્ડ ડિસિઝન્સ અબાઉટ ધેર ફ્યુચર પ્રોફેશન. આ બધા એટ્રીબ્યુટ્સ જાણે તો વિદ્યાર્થી પોતાના ભવિષ્ય માટે કેવો વ્યવસાય કરવો, શું કરવું એ બધું જાણી શકે. ધ ટેક્સ્ટ ઓફર અ સ્ટ્રક્ચર્ડ અપ્રોચ પ્રોમ્પ્ટિંગ સ્ટુડન્ટ્સ ટુ કન્સિડર ક્વેશ્ચન્સ સચ. હવે આ ટેક્સ્ટ એક તમને એવો અપ્રોચ બતાવે છે, એવો અભિગમ બતાવે છે જે પ્રશ્નો દ્વારા તમે જાણી શકો. ને પ્રશ્નો લગભગ આવા છે. વોટ આર માય ઇન્ટરેસ્ટ? મને શેમાં રસ છે? ડુ આઈ પ્રિફર વર્કિંગ વિથ પીપલ, ડેટા, આઈડિયા ઓર ઇક્વિપ? એટલે કે હું લોકો સાથે કામ કરવાનું પસંદ કરું છું કે ડેટા સાથે, માહિતીઓ સાથે કામ કરવા, કે વિચારો સાથે કામ કરવા, કે કોઈ સાધનો સાથે કામ કરવા પસંદ કરું છું. એ આમાંથી તમને જાણો. વોટ આર માય વેલ્યુઝ? મારામાં કયા સારા તત્વો, સારા મૂલ્યો? ડુ આઈ વેલ્યુ હાર્ડ અર્ન મની ઓર રેડીમેડ? હું મારા જીવનમાં પરિશ્રમ કરીને પૈસો કમાવા માંગુ કે પરિશ્રમ વિના સરળતાથી રેડીમેડ મળી જાય એ ભોગવવા? વોટ આર માય પર્સનાલિટી સ્ટ્રેટ? મારા વ્યક્તિત્વના લક્ષણ. આમ ઇન્ટ્રોવર્ટ ઓર એક્સ્ટ્રોવર્ટ? હું બીજા સાથે ખુલ્લેથી વાત કરી શકું એટલે એક્સ્ટ્રોવર્ટ છું, કે મનમાં મૂંઝાયા કરવું, વિચાર્યા કરવું, કોઈની સાથે પોતાની વાત વ્યક્ત ન કરી શકવી, એવો ઇન્ટ્રોવર્ટ. વોટ સ્કિલ ડુ આઈ પોઝેસ? મારામાં કઈ આવડત હોય? હાર્ડ સ્કિલ છે કે સોફ્ટ? વોટ કાઇન્ડ ઓફ લાઈફસ્ટાઈલ ડુ આઈ ઇન્વિઝન? હું મારું જીવન કેવું જીવવા ઈચ્છું છું એનું. વોટ આર માય પ્રિફરન્સીસ રિગાર્ડિંગ વર્ક અવર્સ, વોકેશન પોલિસીઝ એન્ડ વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટી? એટલે હું શું પસંદ કરું, એટલે કે કેટલા કલાક કામ કરવાનું પસંદ કરું? 6 કલાક, 8 કલાક, 12 કલાક, 14 કલાક? વોકેશન, હું કેવો વ્યવસાય કરવા ઈચ્છું છું, અથવા મારામાં કયા વ્યવસાય માટેની આવડત છે? પછી હું ઘેરથી રહીને કામ કરવા માંગુ છું કે બહાર સ્થળ? આ બધી બાબતો આમાંથી તમને જાણવા મળશે. અને આના પર ચિંતન મનન કર્યા પછી તમે તમારું ચોઈસ એટલે પસંદગી કરી શકશો અને તમારા જોબ સેટિસ્ફેક્શન તમને થશે, સાથે સાથે તમે એમાં સફળ થશો. મિત્રો, આ રીતે આ લેસન તમને લાઈફના ઘડતર માટે ખૂબ ઉપયોગી થશે, લાઈફના નિર્ણય લેવા માટે ખૂબ ઉપયોગી થશે. ઓકે, ગુડ બાય, બાય બાય.